પ્રિય ભક્તો, 5 દિવસ સુધી ચાલતા દિવાળીના મહાપર્વમાં ધનતેરસનો તહેવાર પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. હિન્દુ પૌરાણિક માન્યતા અનુસાર ધનતેરસની તિથિએ ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો. ભગવાન ધન્વંતરીને આયુર્વેદ અને સારા સ્વાસ્થ્યના દેવતા તરીકે પૂજવામાં આવે છે. દિવાળીના ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ મળે છે. આ સાથે આ દિવસે ખરીદી કરવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે દરેક પ્રકારના શુભ કાર્યો શરૂ કરી શકાય છે. આ દિવસે ખાસ કરીને સોના અને ચાંદીના ઘરેણાં, નવા વાસણો વગેરે ખરીદવામાં આવે છે. ધનતેરસના દિવસે આવી વિશેષ વસ્તુઓ ખરીદવાથી માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે. એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે આપણે જે પણ વસ્તુ ખરીદીએ છીએ તેમાં 13 ગણો વધારો થાય છે. તેથી તમારે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ એવી ભૂલ ન થાય, એવી વસ્તુ ખરીદી ન લાવો જેનાથી અશુભતા આવે. તો ધનતેરસના દિવસે આવી કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ? ખાસ કરીને આજના પ્રવચનમાં અમે તમને જણાવીશું કે તમારે આ 13 વિશેષ વસ્તુઓમાંથી કંઈક ને કંઈક ખરીદવું જ જોઈએ. જો તમે આ બધી 13 વસ્તુઓ ખરીદી ન શકો તો તમારી સામર્થ્ય મુજબ જે વસ્તુ હોય તે તમે ઘરે લાવી શકો છો. ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજી, કુબેર દેવતા અને ધન્વંતરી ભગવાનની પૂજા કરવાથી ઘર હંમેશા ધન, ધાન્ય, સુખ, સુવિધા અને વૈભવથી ભરેલું રહે છે. ધનતેરસના દિવસે જે લોકો સોના ચાંદીના ઘરેણાં કે સોનું ચાંદી ખરીદી ન શકે તેમણે પણ આ દિવસે કંઈક વસ્તુઓ જરૂર ખરીદવી જોઈએ. પ્રથમ વસ્તુ છે નવો સાવરણો. ધનતેરસના દિવસે નવો સાવરણો ખરીદવો ખૂબ શુભ માનવામાં આવે છે. સાવરણાને માતા લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે નવા સાવરણાની પૂજા કરીને પછી તેનો ઉપયોગ કરવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. જો શક્ય હોય અને સામર્થ્ય હોય તો ધનતેરસના દિવસે એક સાવરણાનું ગુપ્ત દાન કરવું જોઈએ. તેને તમે મંદિરમાં કોઈ ચોરસ પર કે એવી જગ્યાએ મૂકી દેવું જોઈએ જ્યાંથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તે સાવરણો લઈ જાય. બીજી વસ્તુ છે સાબુદાણા. ધનતેરસના દિવસે તમે કંઈ લાવો કે ન લાવો પણ સાબુદાણા તો દરેક વ્યક્તિ લાવી શકે છે. સાબુદાણા લાવીને દિવાળીના દિવસે તેની પૂજા કર્યા બાદ ઘરના ક્યારામાં કે ગમલામાં નાખવા જોઈએ. આમ કરવાથી એવું કહેવાય છે કે ઘરમાં જે પણ ધન હોય, જે પણ આવક હોય તેમાં બરકત થવા લાગે છે. જો રોજબરોજના બિનજરૂરી ખર્ચ થતા હોય તો તેમાં પણ અટકાવ થઈ જાય છે. આ દિવસે નમક પણ ખરીદી લાવવું જોઈએ. જો તમે ડલીવાળું નમક લાવો તો તે વધુ શુભ છે, પરંતુ આજકાલ ડલીવાળું નમક દરેક જગ્યાએ મળવું શક્ય નથી. તો તમને જે નમક મળે તે નમક તમે આ દિવસે ઘરે લાવો. ધનતેરસથી લઈને દિવાળીના આગલા દિવસે ગોવર્ધન પૂજા અને ભાઈદૂજ સુધી તમે આ જ નમકનો ઉપયોગ કરો અને આ 5 દિવસ સુધી ઘરમાં નમકનું પોતું પણ લગાવવું જોઈએ. આમ કરવાથી એક તો દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જાય છે. ચોથી વસ્તુ જે તમારે ઘરે લાવવી જોઈએ તે છે ગોમતી ચક્ર. એવું કહેવાય છે કે જે ઘરમાં ગોમતી ચક્ર હોય છે ત્યાં સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિનો વધારો થાય છે. ગોમતી ચક્ર ઘરે રાખવાથી વાસ્તુ દોષ પણ દૂર થઈ જાય છે. જો ઘર પરિવારમાં કોઈ સભ્યમાં આત્મવિશ્વાસની કમી હોય તો ધનતેરસના દિવસે ગોમતી ચક્ર લાવીને તેમના હાથે પૂજા કરાવી પછી તે ગોમતી ચક્રને તમારા મંદિરમાં કે ધન રાખવાની જગ્યાએ મૂકી દેવું જોઈએ. આમ કરવાથી સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ બધી વસ્તુઓ તમને બજારમાં પૂજાની દુકાનોમાં સરળતાથી મળી જશે. પાંચમી વસ્તુ છે કોળીઓ. કોળીઓ તમને સફેદ, ભૂરી, પીળી કે ચિત્રકામવાળી મળી જશે, પરંતુ તમારે 2 કોળી લાવવી જોઈએ. તે સફેદ કે પીળા રંગની હોવી જોઈએ. એવું કહેવાય છે કે જે ઘરમાં કોળીઓ હોય છે ત્યાં મહાલક્ષ્મીજી હંમેશા વાસ કરે છે. કોળીઓ માતા લક્ષ્મીજીને આકર્ષે છે. તેથી આ દિવસે તમે 5, 7, 11 કે 13 કોળીઓ લાવીને ધનતેરસની સાંજે કે દિવાળીની રાત્રે તેની પૂજા કરી, રોલી, અક્ષત, કુમકુમ ચઢાવી લાલ કપડામાં બાંધીને તમારા ઘરમાં જ્યાં ધન રાખો છો તે જગ્યાએ મૂકી દેવું જોઈએ. દર વર્ષે તમે આ જ જૂની કોળીઓની પૂજા કરી શકો છો. દર વર્ષે નવી કોળીઓ ખરીદવાની જરૂર નથી. જો તમે નવી કોળીઓ ખરીદવા માંગતા હો તો જૂની કોળીઓને પાણીમાં વિસર્જન કરી દેવી જોઈએ. છઠ્ઠી વસ્તુ છે શ્રીયંત્ર.
શ્રીયંત્ર ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેના પર બધા ચિહ્નો અને નિશાનો સ્પષ્ટ હોવા જોઈએ. જે ઘરમાં શ્રીયંત્ર હોય છે અને તેની નિયમિત પૂજા થાય છે ત્યાં ધનની કમી ક્યારેય રહેતી નથી. શ્રીયંત્રની ઉત્પત્તિ વિશે ધાર્મિક પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે એક વખત મહાલક્ષ્મીજી નારાજ થઈને પૃથ્વી છોડીને વૈકુંઠ લોક ગયા હતા. માતાના રુષ્ટ થવાથી પૃથ્વી પર ઘણી સમસ્યાઓ ઊભી થઈ. બ્રાહ્મણો અને મહાજનો લક્ષ્મીજી વિના નાશ પામ્યા. ત્યારે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ વશિષ્ઠ મુનિએ નિર્ણય કર્યો કે હું લક્ષ્મીજીને પ્રસન્ન કરીને પૃથ્વી પર પાછા લાવીશ. જ્યારે વશિષ્ઠ મુનિ વૈકુંઠમાં જઈને મહાલક્ષ્મીજીને મળ્યા ત્યારે તેમને ખબર પડી કે મહાલક્ષ્મીજી હવે પ્રસન્ન છે, પરંતુ તેઓ કોઈપણ સ્થિતિમાં પૃથ્વી પર આવવા તૈયાર નથી. ત્યારે વશિષ્ઠજીએ ત્યાં બેસીને ભગવાન વિષ્ણુની આરાધના શરૂ કરી. નારાયણ પ્રસન્ન થયા અને વશિષ્ઠ મુનિને દર્શન આપ્યા. વશિષ્ઠજીએ શ્રી હરિ વિષ્ણુને કહ્યું કે અમે પૃથ્વી પર લક્ષ્મીજી વિના ખૂબ દુઃખી છીએ. અમારા બધા આશ્રમો ઉજ્જડ થઈ ગયા છે. પૃથ્વી પર વૈભવ સમાપ્ત થવાનું છે. આ સાંભળીને ભગવાન વિષ્ણુ વશિષ્ઠ મુનિને લઈને મહાલક્ષ્મીજી પાસે ગયા અને તેમને મનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમ છતાં મહાલક્ષ્મીજી માન્યા નહીં. તેમણે કહ્યું કે હું કોઈપણ સ્થિતિમાં પૃથ્વી પર પાછા જવા તૈયાર નથી. જ્યારે ચારે દિશાઓમાં મહાલક્ષ્મીજીના પૃથ્વી પર પાછા ન આવવાની વાત ફેલાઈ ત્યારે દેવતાઓના ગુરુ બૃહસ્પતિજીએ એક યુક્તિ સૂચવી. તેમણે કહ્યું કે હવે શ્રીયંત્ર સાધના એ જ એકમાત્ર ઉપાય છે જેનાથી મહાલક્ષ્મીજીને પૃથ્વી પર આવવું જ પડશે. ગુરુ બૃહસ્પતિજીના નિર્દેશો અનુસાર શ્રી હરિએ ધાતુ પર શ્રીયંત્રનું નિર્માણ કર્યું અને તેને મંત્રસિદ્ધ પ્રાણ પ્રતિષ્ઠાયુક્ત કરીને દિવાળીના 2 દિવસ પહેલા ધનત્રયોદશીએ શ્રીયંત્રની સ્થાપના કરી અને વિધિ વિધાનથી તેની પૂજા કરી. પૂજા પૂર્ણ થતાં માતા લક્ષ્મીજીને ત્યાં આવવું જ પડ્યું અને તેમણે કહ્યું કે હું કોઈપણ સ્થિતિમાં અહીં આવવા તૈયાર ન હતી. આ મારો પ્રણ હતો, પરંતુ બૃહસ્પતિજીની યુક્તિથી મારે આવવું પડ્યું. શ્રીયંત્ર મારો આધાર છે અને તેમાં જ મારો આત્મા વસે છે. આથી ધનતેરસના દિવસે શ્રીયંત્ર ખરીદવું જોઈએ અને ઘરમાં સ્થાપિત કરવું જોઈએ. 7મી વસ્તુ છે 7મુખી રુદ્રાક્ષની માળા અથવા 7મુખી રુદ્રાક્ષ. જો તમે ધનતેરસના દિવસે 7મુખી રુદ્રાક્ષ ઘરે લાવો અને તેની વિધિ વિધાનથી પૂજા કરો કે ભગવાન શિવની પૂજામાં તેનો ઉપયોગ કરો અથવા કોઈ મંત્રનો જાપ કરો તો તેનાથી પણ તમારા ઘરમાં ક્યારેય મુશ્કેલી નહીં આવે. કોઈપણ પ્રકારનો અકાળ મૃત્યુનો ભય રહેતો નથી, કારણ કે દિવાળી દીવાઓનો તહેવાર છે અને આ દિવસે તમારી સામર્થ્ય મુજબ દીવા પ્રગટાવવા જોઈએ. ધનતેરસના દિવસે પણ દીવા પ્રગટાવવા જોઈએ. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં મહાલક્ષ્મીજીનો વાસ હંમેશા રહે, આખું વર્ષ તમારા ઘરમાં ધનની કમી ન રહે અને તમારે ક્યારેય દેવું લેવાની નોબત ન આવે, તો ધનતેરસની સાંજે તમે 13 દીવા ઘરની અંદર અને 13 દીવા ઘરની બહાર પ્રગટાવો. આમ કરવાથી માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે. 8મી વસ્તુ જે તમારે ખરીદવી જોઈએ તે છે માટીના દીવા. માટીના દીવા તમારે તમારી સામર્થ્ય મુજબ ખરીદવા જોઈએ. જો શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિના ઘરે જ્યાં ધનની કમી હોય ત્યાં તમે માટીના દીવા, તેલ અને રૂની વાટ સાથે દાન કરી શકો છો. 9મી વસ્તુ જે તમારે ખરીદવી જોઈએ તે છે લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ. માટીની મૂર્તિ ઘરે લાવવી શુભ માનવામાં આવે છે, પરંતુ જો તમે માટીની મૂર્તિ ન લાવવા માંગતા હો તો ધાતુની મૂર્તિ જેમ કે ચાંદી, સોનું કે પિત્તળની મૂર્તિ પણ લાવી શકો છો. જો તમારી પાસે પહેલેથી જ મૂર્તિઓ હોય તો દર દિવાળીએ નવી મૂર્તિ ખરીદવી જરૂરી નથી. જો ધાતુની મૂર્તિ હોય તો દર વર્ષે નવી મૂર્તિ ખરીદવાની જરૂર નથી. પરંતુ જો માટીની મૂર્તિ હોય તો તેનું વિસર્જન કરીને ધનતેરસના દિવસે નવી મૂર્તિઓ લાવીને વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. ધનતેરસના દિવસે ખરીદેલી નવી મૂર્તિઓની પૂજા તમારે દિવાળીની સાંજે કરવી જોઈએ. ધનતેરસના દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીજીની મૂર્તિ ખરીદતી વખતે ધ્યાન રાખો કે બંને મૂર્તિઓ અલગ અલગ હોવી જોઈએ. બંને મૂર્તિઓમાં ભગવાન ગણેશ અને લક્ષ્મીજી બેઠેલી મુદ્રામાં હોવા જોઈએ. ઊભેલી મુદ્રામાં લાવેલી મૂર્તિઓ ઉગ્ર સ્વભાવની અને ચંચળ માનવામાં આવે છે. જો તમે ઊભેલી મુદ્રાવાળી મૂર્તિઓ લાવો તો ધનનો પ્રવાહ તમારા ઘરમાં સતત રહી શકે છે. તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમે જે મૂર્તિઓ લાવો તે ક્યાંયથી ખંડિત કે તૂટેલી ન હોવી જોઈએ. ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેમની સૂંઘ ડાબી બાજુએ વળેલી હોવી જોઈએ. તેમનું વાહન મૂષક પણ મૂર્તિમાં હોવું જોઈએ અને ગણેશજીના એક હાથમાં લાડુ કે મોદક હોવું જોઈએ. મહાલક્ષ્મીજીની મૂર્તિ કમળના ફૂલ પર વિરાજમાન હોવી જોઈએ અને તેમના હાથમાં સિક્કા હોવા જોઈએ કે સિક્કા ખરતા હોય તેવી સ્થિતિમાં હોવું જોઈએ.
આવી મૂર્તિઓ ઘરે લાવવી ખૂબ શુભ હોય છે. ઘણા લોકો આ દિવસે ઉલ્લુ પર વિરાજમાન લક્ષ્મીજીની મૂર્તિ કે તસવીર લાવે છે, પરંતુ તમારે હાથી કે કમળના ફૂલ પર વિરાજમાન લક્ષ્મીજીની મૂર્તિ કે તસવીર જ લાવવી જોઈએ. ક્યારેય પ્લાસ્ટિક કે પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપીની મૂર્તિઓ આ દિવસે ખરીદવી ન જોઈએ અને ન તો પૂજામાં તેનો ઉપયોગ કરવો જોઈએ. તમે ફક્ત માટીની કે ધાતુની મૂર્તિઓ જ લાવો. અષ્ટધાતુની મૂર્તિઓ પણ તમે લાવી શકો છો. ધનતેરસના દિવસે તમારે 10મી વસ્તુ ખરીદવી જોઈએ તે છે કુબેર યંત્ર. જે ઘરમાં કુબેર યંત્ર હોય છે ત્યાં ધનના દેવતા કુબેરનો વાસ હોય છે અને માતા લક્ષ્મીજી પણ ત્યાં વાસ કરે છે. તમારે ઉત્તર દિશામાં કુબેર યંત્રની સ્થાપના કરવી જોઈએ. આ દિશામાં યોગ્ય સ્થાપનાથી પરિવારમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. આ ઉપરાંત જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે અને વ્યાપારમાં પણ ખૂબ બરકત થાય છે. ઘણી વખત લોકો ખૂબ મહેનત કરે છે, પરંતુ તેમની મહેનત મુજબ ધન નથી કમાઈ શકતા અને મહેનત પછી પણ તેમની ધનની તિજોરી ખાલી રહે છે. તેને આખું વર્ષ ભરેલી રાખવા માટે તમારે ધનતેરસ અને દિવાળીના દિવસે કુબેર યંત્રની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. કુબેર દેવતાના મંત્ર ઓમ યક્ષરાજ વિદ્મહે ધીમહિ તન્નો કુબેર પ્રચોદયાત નો ઓછામાં ઓછો 1 માળા કે 51 વખત જાપ કરવો જોઈએ. 11મી વસ્તુ છે સોના ચાંદીના ઘરેણાં કે સિક્કો. તમારી સામર્થ્ય મુજબ આજે તમારે સોના ચાંદીના ઘરેણાં કે ચાંદીનો સિક્કો ખરીદવો જોઈએ અને તેની પૂજા પણ કરવી જોઈએ. જો તમારી સામર્થ્ય ન હોય તો સોના ચાંદીના ઘરેણાં કે સિક્કાને બદલે માટીનું વાસણ કે 1 ચમચી પણ આજે ખરીદી લાવો તો તેનાથી પણ તમારા ઘરમાં આખું વર્ષ ખૂબ બરકત થાય છે. બધા જાણે છે કે ધનતેરસના દિવસે નવા વાસણોની ખરીદી કરવામાં આવે છે, પરંતુ નવા વાસણોમાં પણ તમારે ધ્યાન રાખવું જોઈએ કે આજે જો તમે પિત્તળના વાસણો ખરીદો તો તે વધુ શુભ હોય છે. તમે જૂના તૂટેલા વાસણો બદલીને પણ નવા વાસણો ખરીદી લાવી શકો છો. જેની સામર્થ્ય વાસણો ખરીદવાની ન હોય તેમણે આજે ફક્ત પૂજા સાથે સંબંધિત સામગ્રી ખરીદી લાવવી જોઈએ. આમ કરવાથી પણ તમને ધન, કુબેર ભગવાન અને મહાલક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે. જેની સામર્થ્ય હોય તે તેની સામર્થ્ય મુજબ આ દિવસે કંઈ પણ ખરીદી શકે છે. પરંતુ વાસણોમાં તમારે લોખંડના વાસણો આ દિવસે ભૂલથી પણ ન ખરીદવા જોઈએ. લોખંડના વાસણો ખરીદવાથી એક તો શનિ દોષ લાગે છે, શનિ ગ્રહ સાથે સંબંધિત સમસ્યાઓ તમારા જીવનમાં, તમારી કુંડળીમાં, ઘર પરિવારમાં આવી શકે છે અને રાહુ કેતુ ગ્રહો પણ બળવાન થઈ જાય છે. 13મી વસ્તુ છે પૂજાનું સામાન અને ધાર્મિક પુસ્તકો. જો તમે અત્યાર સુધી જણાવેલી બધી 12 વસ્તુઓ ખરીદવામાં અસમર્થ છો તો આજે જો તમે તમારા ઘરમાં પૂજા સાથે સંબંધિત કોઈપણ વસ્તુ ખરીદી લાવો જેમ કે માટીના દીવા વગેરે તો તેનાથી પણ તમને ધનતેરસના દિવસે કરેલી પૂજાનું પુણ્ય અવશ્ય મળે છે. જો તમારે પૂજા સાથે સંબંધિત કોઈ સામગ્રી લાવવી હોય જેમ કે રોલી, અક્ષત, કુમકુમ, કલાવા, લવિંગ, ઇલાયચી, પાન, સોપારી, બતાશા તો તે પણ તમે ખરીદી લાવી શકો છો. આ ઉપરાંત ધાર્મિક પુસ્તકો જેમ કે વ્રત કથાઓ, આખું અઠવાડિયું વાંચવાના વ્રત તહેવારોની પુસ્તકો, આરતીની પુસ્તક કે જો તમે વાંચતા હો તો પુરાણો પણ ઘરે લાવી શકો છો. પુરાણો ઘરે લાવ્યા બાદ જ્યારે પણ તમને સમય મળે તો તેને જાતે વાંચવું જોઈએ અને બીજાને પણ વાંચીને સંભળાવવું જોઈએ. આ બધી વસ્તુઓ જો તમે આમાંથી કંઈક કે બધું જ ખરીદી લાવો તો એવું કહેવાય છે કે તમારા ઘરમાં આખું વર્ષ મહાલક્ષ્મીજીની કૃપા રહે છે. ઘરમાં તમારે ક્યારેય દેવું લેવાની